હેલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે મકર સંક્રાંતિ. જોઈ લ્યો આજનો માહોલ. આજે આપણો ભાઈ ચગાવે પતંગ, પણ પવન નથી એટલો બધો. અને સામે જેવો એક ડાગલો કપડા પહેરીને ડાન્સ કરે, બધા ફોટા પાડે. પવન નથી એટલો બધો. ભાગી ગયો ભાઈ પેચ લગાવે પણ ભાગી જાય. એલા જલ્દી આ પકડ, નથી દેખાતું કઈ. પવન જ નથી તો પતંગ ક્યાંથી ચગશે? ઓછી ચગે પણ ચગાવતા રહે. લોગ ઉતારવો ફિરકી તો ખાલી આમ. જો મામા અત્યારે પતંગ બાંધે. અમારા જણની એક પતંગ કપાઈ ગઈ છે. કાપી નાખી કપાઈ ગઈ. મામા પતંગ બાંધે. જોઈ હવે બીજી પતંગ કપાય એક નથી કપાતી. જોઈ હા, શું કેવું તારું? તમાર પગ વચ્ચે દોરી છે. ચગાવ. પ્રથમ ગ્રાહક છે બક્ષીરા થઈ ગયો. ચગાવ્યો જ ખરો. હાલો ને વાળા જગે ભાઈ, એમને કોઈના પતંગ લીધી છે. સીધું માસે વાલા લાઈવ લેજન્ડ. ફિરકી પકડો તો. ફિરકી પકડવા વાળા કોઈ નથી, આપણે પકડી લે. એમાં હું જણકી હાથ દુખો માંડ્યો. હાથ દુખે પણ પતંગ તો ચગાવવાની થાય. જોઈ લે, એક હાથમાં પતંગ ને બીજા હાથમાં દોરો. હવે કોની કપાય પતંગ? જો कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અરે યાર, જોઈ લ્યો એક વખત આ બાજુ. હવે મારે જ ચગાવી જોઈશે. આ જણ નથી ચગાવ્યું, હવે હું ચગાવું. જોવો તમે બની આવ્યો બ્લોગમાં. તો ફરી એકવાર પતંગ ચગાવે છે. જોઈ લ્યો તમે. કેમ કે 3-4 પતંગ તો કપાઈ ગઈ છે. હવે આ જોઈ ચોથી કે કેવી છે. આપણે બાબા સાહેબ આંબેડકરનો ઝંડો એક કામ કરો, હવામાં લહેરાય. હવે થોડો પવન વહીતો એવું લાગે પહેલા કરતા. મૂકી દીધી. ફસી જાવ. હું તો હવે આ ઉભા તો રહ્યો. હેલો, તો હવે આવી ગયા બીજા ભાઈ એક પતંગ ચગાવવા. કે આપણે કેનેડાની પતંગ ચગાવી. હવે એ કાપે કે નહીં કેટલાની જોઈ લે આપણે. કાપી લાગે કે નહીં. અને આ અમારો ભાઈ ફીરતો. તમારું શું કેવું? આપડી કેટલી કાપી? હા, કપાવી તૂટતી નથી કાકા. દેખાતો કેમ નથી? હા, આ એક છોકરો નાનો જો કઈ વાર નો એક ને એક પતંગ ચગાવે. આ હારું કોઈની કાપવાની નહીં નહીં કાંઈ. હવે નહી મજા હવે જાવ છે ને. એની રીતે ચગાવ્યા રાખવાની. થઈ જાય છે કાકા. એ તો વાત છે આજની સિગલ કેવી પતંગ. આ જણ બધા અમારી ફિરકીનો વાંક કાઢે કે દોરો નથી હારો, દોરો નથી. આ છોડીને કાપતા નથી આવડતું. બાકી દોરો તો હારો જ છે. દોરો તો હારો જ લીધો છે. ફિરકી લઈને દોડ્યો આવ્યો. હું દોડો આ દોરો જ હારો છે, પણ આ કોઈને કાપતા નથી આવડતું. જોઈ લ્યો, જોઈ લ્યો. 250 રૂપિયા મળે ન મળે? બોક્સ જોઈ લ્યો તમે. કમેન્ટ કરજો કે 250 રૂપિયા મળે ન મળે. પણ આ લોકોને કોઈને કાપતા આવડતું નથી અને દોરાનો વાંક કાઢે. મારી કોઈ ગલતી નથી.
હાલો હવે એક નવા વિલન ની એન્ટ્રી થઈ ગઈ KGF માં. કાકા આવી ગયા છે. હવે એવું લાગે કે કપાય છે. બીજા 2 જણા આવી ગયા છે. વાંધો નહીં આવે. અમારે ફિરકીઓના ને બધાયના ઘા થાય છે. अभी मजा आएगा ना भिड़ो આવી ગયા છે. क्यों क्या આવ્યું है ભાઈ હાલો બેઠા હોય ભાઈ જે કરે ગણપતિ બાપા ઉડ્યા ક્યાં ઉડા ક્યાં આય છોટી બચ્ચી ચગાવે પતંગ. ઉગો. આ અમારે એક ભાઈ આવી ગયો હોય પતંગ ચગાવે. એલા તું એક હાથે કેમ પતંગ ચગાવી? આ તો વિલન ની એન્ટ્રી કરી છે. એક હાથ મારે એનો હાથ હમણાં થોડો બ્રેક થઈ ગયો હોય પણ તોય કે 2 જણાનું કાપી નાખ્યું એટલે સારું કહેવાય ને. ચગાવી શકીશ ને? હે કે ચગાવી શકીશ તો વાંધો નહીં. ચગાવી અને આમને ટાઈટ ચડી ગઈ ફૂલે ફૂલ એટલે બેહી ગયા ખૂણામાં. ટાઈટ ચડી ગઈ. અમારે એક જણા વરી પાછો આવી ગયો છે. ના રે ના વરી પાછા મામા વરી પાછા એન્ટ્રી થઈ ગઈ. આવી ગયા ઉપર. હવે લાગે સોતરા કાઢ નાખશે. હવે બધાને પતંગ કપાય છે એવું લાગે. અને આપડી કેનેડા ચગે છે આકાશમાં. નયનભાઈ ચગાવે. હવે જવાની તૈયારીમાં છે. એક પાર્ટી ખતમ થઈ જાય અહીંથી. બધા આવી ગયા છે. બધા ભેગા થઈ ગયા છે. કિસ્સા કાકા આવી ગયા. તડકામાં ટોપી પહેરે એક માણસ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મામા પતંગ લઈ લીધી આકાશમાં. શું લાગે મામા કપાય છે? કપાય છે. પતંગ કાપવાને બદલે કૃષ્ણ ગાના. જણ એકલો આવ્યો હોય પણ પાછો જાય છે. હવે કોને લઈને આવે જોઈએ આપણે. એ આવે બાયના રહી જાવ વ્લોગમાં. એકલો આવ્યો તો પણ વિયો ગયો પાછો. તમારે જયેશભાઈ એકલા આવ્યા તો પાછો વિયો ગયો તો કોને લઈને આવશે હવે? શું લાગે તમને? એના ભાઈ ખરનાને લેવા જ છે લાવને લઈને આવે એટલી વારે પછી મજા આવશે થોડી. પછી નાનો નાનો રીતે સાઈડમાં રે સાઈડમાં રે. सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. હાલો પણ આ જણ અમારો નિશાળમાં પડી ગયો હોય તો એક હાથમાં જરા ક્રેક આવી ગયો હોય. એક હાથે ફિરકી પકડશે કે ચગાવશે એ કઈ ખબર નથી. હા એ રસ્તામાં હાથી હોત તમારી પણ જઈ લ્યો. ફુગા ફુગા ચગે. આમાં કાનો ભાઈ કઈ વારનો ચગાવવાની કોશિશ કરે પણ ચકતી છે ને છપર જ ખાઈ જાય કઈ વાર ને. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મામાની ચગે પણ 15 ફૂટ થી વધારે ચકતી નથી. 15 ફૂટ લગી માન જાય ત્યાંથી પાછી આવી જાય. હા ऐसा लगा मेरा मजाक. પવન નથી પણ અંબાલાલ ભાઈ આગળ દીધી. તમે શું કહીશો? તો હવે આંબાલાલ કે હાચું જોઈને આવે એ સાચું ઈ કે પવન આવશે પણ પવન તો હે ને. પવન નહીં આવે એમ કે હા બેપોણા વગાડે. ભાઈ નવા હવે
આ બિચારો આમ જ કરે કઈ વાર. કાંઈ ના એક કામ કરો હવે ઉતારી લે ભાઈ. હવે આપણે વાવતા વિખાઈ ગયા. આમાં હું setting લીધું. હવે કિસ્સા કઈ પકડ